ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ વડીલો બાળકો જય મહાદેવ જય માતાજી જય ખોડિયાર 18 વર્ણને મારો આશીર્વાદ છે। બ્રાહ્મણનો આત્મિક આશીર્વાદ છે। શ્રાવણ મહિનો ચાલે છે। આમ તો આ ભાદરવો જ મહિનો ગણાય, શ્રાવણ ના ગણાય। મહિના 12 જ આવે। 12 બીજનો ધણી કહેવાય, 13 બીજનો ધણી કોઈ કહેવાતો નથી, પણ આ તો બ્રાહ્મણો 2 દી આમ કરે 2 દી આમ કરે એટલે મહિનો વધારે, એટલે બ્રાહ્મણને આવક થાય એ માટે એક મહિનો વધારે છે। બાકી મહિના 12 જ આવે છે। 12 બીજનો ધણી કહેવાય, 13 બીજનો ધણી કોઈ કહેવાતો નથી। એટલે ખાસ અણભક્તો ધ્યાન રાખજો, આ ભાદરવો જ હાલે આમ મારી હિસાબે। શ્રાવણ તો કેદુનો પૂરો થઈ ગયો, પણ હવે બધાને આજે આપણે હાલવું પડે। આમ શ્રાવણ મહિનો અત્યારે ગણાય ગણતરી પ્રમાણે, એક મહિનો વધારે હતો, એટલે બધાને કહેવાનો તમારા બધાના હાથથી તમારા બધાના મોઢા ધોવાઈ જાય, બધાની તમારી તબિયત સારી રહે, ખૂબ સુખી થાઓ, ખૂબ આગળ આવો, તમારા બાળકો ભણી ગણીને હોશિયાર બને, એવી બને, ઈશ્વર સિવાય તમને કોઈની જરૂર ન પડે। આમ બધાની જરૂર પડે, આપણે આમ માટેની જરૂર પડે, પણ ઈશ્વર છે બધાની જરૂર ન પડવા દે। આપણા હાથથી આપણું મોઢું ધોવાઈ જાય, આપણે જે જરૂરિયાત હોય આપણે શિવ આપી દે, તો આપણને કોઈ ટેન્શન નહીં, કોઈ પાસે લાંબો હાથ ના કરાવે, હંમેશા માટે કોઈ આમ કરાવે, કોઈને અપાવે। ગરીબ છે, લુલા છે, લંગડા છે, બેન દીકરી છે, ગરીબો છે, ગાય માતા છે, કૂતરાની રોટલી કાઢવી, ગાય માતાની રોટલી કાઢવી, એટલું આપણને શક્તિ આપે, એટલી બુદ્ધિ આપે, એટલું માહિત આપે। પહેલાં આપણે ખડું આવતું તો ઠાકરે બાજરો મૂકતા, પછી ઘરે લાવતા। પહેલાં રામજીના મંદિરમાં ગમે એટલી શક્તિ હોય, માંડવી છે, ઘઉં છે, બાજરો છે, ઠાકોરજીને ધરાવીને પછી આપણે ઘરમાં અનાજ લાવતા હતા। હવે એ બધા ધર્મ સુખી ગયા, બધાય તમામ બ્રાહ્મણો ઘરે ઘરે લોટ માગવા પહેલા આવતા, હવે કોઈ લોટ થઈ માગતા નથી, એટલે બધું પુણ્ય ખલાસ થઈ ગયું છે। પુણ્ય લક્ષ્મી પુણ્ય વારજા, પુણ્ય હોય તો બધી વસ્તુ પ્રાપ્તિ થાય, પુણ્ય નથી તો દુનિયામાં કાંઈ નથી। આજે સમજી લેજો અણભક્તો, પુણ્ય વસ્તુ છે એ બહુ અલગ છે। બેન દીકરીને આપવું, બ્રાહ્મણને આપવું, સંત સાધુને આપવું, એ મેન મહત્વપૂર્ણ છે। તમે આ 10મો ભાગ કાઢો છો, તમારી લક્ષ્મીમાં જે આવે છે એમાંથી તમે 10મો ભાગ કાઢો એટલે તમારી પેઢી ઊંડી જાય, તમારા મૂળિયા ઊંડાઈ જાય, તમારી પેઢીને જિંદગીમાં હજારો વર્ષ વાંધો ન આવે। 71 પેઢી સંત સાધુમાં જપ તપ કરાવો, કોઈ મેલું આવેલું હોય, મૂકેલું હોય, કરેલું હોય, કોઈની નજર હોય, વધારે કુટુંબની નજર હોય અને કા પાટણની હોય। મારે તો કુટુંબ ને તારવે તો કુટુંબ, કુટુંબ જેવું કોઈ ખરાબ નહીં ને કુટુંબ જેવું કોઈ સારું બી નહીં, સમજી લેજો। એક કુટુંબમાં એક વ્યક્તિ એવો થયો હોય તો બધા કુટુંબને ઢાંકી બી દે, અને એવો પેદા થયો હોય તો બધાને ડૂબાડી બી દે। એટલે આ બધી કર્મને જુદી રાખ્યો સુધી છે બધી। એક રે માના વેલા દો તુંબડા, એક રે મીઠું ને એક રે કડવું, એક રે ગાય માતાના દો વાસડા, એક ઘાસીને ગાણે હાલે ને એક શિવને કોઠીએ પૂંજાય। કર્મ જુદા છે, વિધાતાએ જે લેખ લખ્યા છે એ કર્મ મારે ભોગવવા પડે ને તમારે ભોગવવા પડે। કર્મ કિસી કો નહીં છોડે, સમજી લેજો અણભક્તો। તમને સતગુરુ મળી જાય તો એ કર્મમાંથી બચાવી લે અને બધા બેડા પાર થવા મળે। ઘરે ઘરે ગોવા નથી, ઘરે ઘરે જ્યોતિષ નથી, ઘરે ઘરે યોગ નથી, સમજી લેજો। આ બધા સતી ભોવા બધા તાંત્રિક એ 5 પદ્ધતિ સારું રહે। શુદ્ધ બ્રાહ્મણ પાસે પૂજા કરાવો તો જિંદગી પર સારું રહે, તાંત્રિક પાસે વિધિ કરાવવા જાઓ તો 5 પદ્ધતિ સારું રહે, પશુ હતું ને એવું થઈ જાય। હંમેશા માટે કહેતો હું સુનન ભક્તો કહું છું, આ મારા બગડાના બજરંગદાસ બાપાની આજ કથા આપી રહ્યો છું, ઝાંઝરિયા હનુમાનની। ખાસ ધ્યાન રાખજો ભક્તો, આ તાંત્રિક માની વાત નીકળી એટલે તમને કથા આપું છું। બગડાના વાળા બજરંગદાસ બાપા મૂળ મારવાડના હતા, મારવાડમાંથી ભાગ્યા, યુદ્ધ થયું, હવામાન જનોય બ્રાહ્મણોની તણાની થઈ ત્યારે જેની ભાગીને એવા ભાવનગર લાખન ગાના પિતા, એના પિતા એવા ને ત્યાં એનો ધીમે ધીમે વસવાટ કર્યો, અને એની પિયર એનું અધેવાડા, એનું હારું એના બાપનું ભાવનગરની બાજુમાં અધેવાડાની અંદર। પછી એના પત્ની એના બાપની પત્ની એની મમ્મી જતા હતા પિયર ભળવા, અને એને દુખાવો પૂરો જ્યાં ડિલિવરી કરવા જતા હતા, વશમાં દુખાવો છો એટલે ઝાંઝરિયા હનુમાન નાનું મંદિર હતું, એને 2-4 ભાઈઓ અંદર લઈ ગયા મંદિરની અંદર, અને ત્યાં જલમ આપ્યો, એનું નામ પાડ્યું ઝાંઝરિયા હનુમાન કહેવાનું। પછી એનું નામ પાડ્યું ભક્તિરામ। એ ભક્તિરામે 12 વર્ષ સુધી તપ કર્યો, 12 વર્ષ એક ધારો। એના ગુરુ સીતારામ બાપુ હતા,
સીતારામ બાપુ એના ગુરુ હતા. એની બે શિક્ષા લીધી, 4 ધામની યાત્રા કરી, પછી કુંભ મેળા 4 કર્યા, નાસિક, ઉંજન, પછી આપણે પ્રિયાપારક, હરિદ્વાર, એમ કરીને 4 ધામની યાત્રા કરીને 4 કુંભ મેળા કર્યા અને ત્યાંથી નીકળી ગયા, સીધા મુંબઈ આવ્યા. તેથી આપણા ગોરિયાનું રાજ હતું, અંગ્રેજોનું રાજ હતું તે દિવસે. પછી ગોરિયા બાપાએ અને હાજર સાધુ હતા બધા કે પાણીની તરસ લાગી છે બાપુ, પણ દરિયા કાંઠે હાલતા થાય કે જ્યાં ખારું પાણી હોય. ઓલા ગોરિયાને પૂછ્યું કે પાણી કરું મીઠું, કે અહીંયા પાણી કેવું, તમે સાધુ સમજ્યો નહીં, આગળ બાપ સાધુ બાપુ કહે ને. એમ કરીને બજરંગદાસ બાપા પલોઠી વાળીને બેસી ગયા દરિયા કાંઠે. રામજીનું નામ લીધું, વીડો ગાયો એટલે મીઠું પાણી નીકળ્યું. એક ખોબો પેલા રામજીને ધરાયું અને એક ખોબો બાપા સીતારામે પીધું, ભક્તિરામે પીધું. અને બધા સાધુને એના બધા એના શિલા હતા એને પાણી પાયું. અને અંગ્રેજી સતીક થઈ ગયો, બાપાના પગમાં પડી ગયો કે મારી ભૂલ થઈ ગઈ બાપુ, ચાલો અંગ્રેજી તુમકો ऐसा बोलता है, तेरी तारा विदेश क्या है, हम बापू है. એમ કરીને અંગ્રેજોને ધરાવી દીધો. એની પછી સીતારામ બાપુ ને બે નીકળી ગયા, સોનગઢ આવ્યા, વેરા સોનગઢ. સુરત આપણે આ ધરમપુરથી વેરા સોનગઢ જવાય. સુરત હાલતા હાલતા પહોંચ્યા સોનગઢ વેરા. ત્યાં એક તાંત્રિક બહુ મોટો હતો, ત્યાં બાપા નદી કાંઠે રોકાઈ ગયા, ક્યાં થાય ત્યાં રોકાવું છે. એમ કરીને બાપા ત્યાં સવારમાં પહોંચ્યા 9-10 વાગે. એટલે આખું વેરા એને બાપાના પગમાં પડવા માંડ્યું. એટલે તાંત્રિક પાસે કોઈ જાય નહીં. અને બાપા અહીંયા લાઈન લાગી ગઈ, બાપાને કોઈને જાણતા નહોતા, કોઈ બાપા અહીંયા લાઈન લાગી ગઈ. એલો તાંત્રિકને એમ શું આરો મારો ભાંગ છે બધું. એમ કરીને બધા હાંજ પડી ગઈ. એટલે બાપાની પાસે ગયો તાંત્રિક કે એની બાવો યો જ અલગ તારી પર તાંત્રિક કરી, ત્યાંથી થાય કરી લેજે, મારે કાંઈ કરવું જવું નથી અહીંથી. એમ કરીને બાબાએ તાંત્રિક કર્યું બજરંગદાસ બાપા પર. હકીકત તાંત્રિક કર્યું એટલે એની આંખો વહી ગઈ, તાવ આવી ગયો. પછી બજરંગદાસ બાપાએ 11 પાઠ કર્યા હનુમાન દાદાના, અને બધા હનુમાન આવી ગયા એની પાસે, વાસો ઉભા રહી ગયા, આંખો આવી ગઈ, તાવ જતો રહ્યો. અને ઓલો તાંત્રિક ધરી ગયો, જરૂરી ગયો, તાંત્રિકને ઝાડા થઈ ગયા. અને બજરંગદાસ બાપાના પગમાં પડી ગયો કે હે બાપા મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી ગયો, હવે પછી હું કોઈની ઉપર તાંત્રિક નહીં કરું, કે કોઈની બી આ તાંત્રિક કરતો નહીં, શુદ્ધ વિદ્યા કરજે. અને ભગવાને સદબુદ્ધિ આપી તો તાંત્રિક કોઈ દી નહીં કરતો. એમ કરીને જ્યારે સુધરી ગયો તાંત્રિક. અને બજરંગદાસ બાપા જ્યારે જતા રહ્યા હિંગળાજ ગયા, સિદ્ધની અંદર હિંગળાજ માને દર્શન કરવા આવીને સીતારામ બાપુ બે હિંગળાજ ગયા, દર્શન કર્યા હિંગળાજ માના. પછી કે સામે મસ્જિદ હતી અને એના ગુરુને ભૂખ લાગી હતી, એના શિષ્યને. સામે મસ્જિદમાં ગયા, જમવાનું બાદશાહને કીધું, જમવાની તૈયાર કરીને બાદશાહ કાંઈ બોલ્યો નહીં. પછી આખી કબર એની ઉડાડી દીધી બાપાએ. અને ધોળીને આવ્યો કે બાપા કબર ચડાવી ગયો, હું જમવાની વ્યવસ્થા કરું છું, પહેલા જમાડ પછી કબર તારી ચડાવું. પછી બાપાને એના પેલાને જમાડ્યા. અને પછી બાપાએ મંત્ર દ્વારા કબર ચડાવી દીધી ને તો કે દક્ષિણા આપો, કે દક્ષિણા હું લેતો નથી કોઈની. એમ કરીને બાપા જતા રહ્યા પાલીતાણા. પાલીતાણા ગયા, ત્યાં એક રામજી મંદિર હતું, રામ સીતા લક્ષ્મણનું. ત્યાં રાયતો કર્યો. અને સવારથી તો લક્ષ્મી ત્રણની મૂર્તિ ગુમ થઈ ગઈ, રામની, લક્ષ્મણની, સીતાની. અને ગામવાળા એની ઉપર ચોરીનો આરોપ નાખ્યો બાપા ઉપર, તો આ બાપા ચોરી ગયો. અને બાપાને ગાયું કાઢીને કોઈ કાઢી મૂક્યા. અને હજી પાદર ન પહોંચ્યા બાપા ત્યાં રામ સીતા લક્ષ્મણની મૂર્તિ આવી ગઈ. પછી ગામવાળા વાહે આવ્યા કે બાપુ પાછા ફરો, તમે નથી ચોરી કરી, અમારી ભૂલ થઈ ગઈ, બીજે લઈ ગયા, હવે રોકાઈ જાઓ. હવે એ રોકાઈ ગયા બજરંગ નહીં. એમ કરીને ગયા કર્મોદર. કર્મોદર ગયા તેને દારૂડિયા બધા મળ્યા, જ્યાં એને જગ્યા પસંદ ન પડી. પછી આવ્યા બગદાણા. બગદાણા આવ્યા પછી ત્યાં નાની મઢી હતી બગડ કાંઠે હનુમાન દાદાની, ત્યાં એ ઉતારો કર્યો. અને મોટા ભાઈ હતા હરિજનભાઈ બ્રાહ્મણ, એની ખેતી થાળી આવતી. અને ત્યાં લાઈન લાગવા મળી, જગ્યા ટૂંકી પડવી. એમાંથી બાપાએ એના પોતાના પૈસાથી આશ્રમ ખરીદ્યું. બગડેશ્વર ઋષિ, બગડેશ્વર મહાદેવ. બગડેશ્વર ઋષિ અહીંયા 78,000 વર્ષ તપ કરેલો છે. આ ભૂમિ 78,000 વર્ષ તપ કરેલો. એટલે બજરંગદાસ બાપાની ભૂમિ ગમી ગઈ બગડને કાંઠે. અત્યારે તો હજારો કરોડો માણસો આવે, દરિયાના બહુ ઓખાણ ના કરાય, દરિયો કહેવાય. બજરંગદાસ બાપાને ખુદ લક્ષ્મીમાં વરવા આવ્યા હતા કે હું તો ફકડ છું, મારે શું કરું, કે રહી જા મારા ખિસ્સામાં. એ ખિસ્સામાંથી રૂપિયા કાઢતા. એ મારા બજરંગદાસ બાપાને આજે 50 વર્ષ ત્યાં સમાધિ લીધે. ખાસ ધ્યાન રાખજો અણભક્તો. આજે બજરંગદાસ બાપાને અહીંયા હજારો રૂમનું છે, રહેવાનું ફ્રી, ખાવાનું ફ્રી, બધું ફ્રી. કોઈ એક રૂપિયો મૂકો ન મૂકો, તમારા ઘરે જમવાનું ન મળે એવું ટેબલ ખુરશી પર જમવાનું, રહેવાની વ્યવસ્થા, એ મારો આ જાજરીયો હનુમાન છે. બજરંગદાસ બાપાની તમને નૈતરમાં કથા આપી છે ખાસ.
ખાસ ધ્યાન રાખજો અને ભક્તો, આપણી ગાય માતા રોજની 50,000 કતલખાને જાય છે. એ 18 વર્ષને કહેવાનું છે એ બંધ કરાવશો તો તમારા આપણી માતા ગાય માતા છે, આપણી માં છે. આપણે જન્મ આપણી માં કેમ આપે? એની હત્યા થઈ રહી છે. તામિલનાડુની અંદર 400 વીઘામાં ફેલાવાનું છે એનું આશ્રમ. સતીશ અગ્રવાલ છે એનો મેન ઓનર. કબીર છે. સરકાર સંદો લે છે, સરકારે લાયસન્સ આપ્યું છે. સરકારને એટલી વિનંતી કરું છું બ્રાહ્મણ તરીકે, જીવ હત્યાની લાયસન્સ બધાએ બંધ કરાવી દો. તમારે જે બાકી કરવું તે કરો. રામચંદ્ર મંદિરમાં ચોરી કરી, ઈ ભલે કરી. અંબાજી મંદિરમાં ચોરી કરી, વિષ્ણુદેવી મંદિરમાં ચોરી કરી, એ તમારા કર્મ. એ તો ભગવાન તમને છોડશે જ નહીં. બાપ છોડે પણ બાપ નહીં છોડે. પણ જે આ જીવ હત્યા છે એ નહીં બંધ કરાવો તો તમે મને યાદ કરજો કે અઠવાડિયાની અંદર તમારી હાલત ભરો. હનુમાન દાદો ભરો શિવ હું કરે છે. ઓમ નમો નારાયણ. જય સિયા રામ.